ગરીબોને રોજગારી મળે તે માટે સરકાર મનરેગા યોજના ચલાવે છે, પરંતુ બનાસકાંઠાના દાંતામાં આ યોજના ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગઈ છે। દાંતાના અંતરિયાળ ગામોમાં શ્રમિકોએ પરસેવો પાડી, પણ તેમને વળતરના નામે ઠેંગો બતાવવામાં આવ્યો છે। એટલું જ નહીં, રાષ્ટ્રીયકૃત બેંકોને બદલે ખાનગી પેમેન્ટ બેંકોમાં ખાતા ખોલાવીને મોટું કૌભાંડ આચર્યામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે। દાંતા તાલુકાના ભદ્રમાળ, કુંવારસી અને તળેટી જેવા ગામોમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારનો રેલો પગ નીચે સુધી આવ્યો છે। શ્રમિકોનો આક્ષેપ છે કે તેમને કામ કર્યું છે, પણ મજૂરીના પૈસા પૂરા મળતા નથી। જ્યારે આ મામલો મીડિયામાં આવ્યો ત્યારે ભ્રષ્ટાચારીઓ અને વચેટિયાઓ દોડતા થઈ ગયા છે। આરોપ છે કે વચેટિયાઓ હવે શ્રમિકો પર દબાણ કરી રહ્યા છે। તેમની પાસેથી કાગળો પર સહીઓ કરાવીને મામલો રફેદફે કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। મને એવો દબાવવામાં આવે છે કે તમે આ સમાધાન કરી દો, તમે આ ખોટું પેલું કરવું છે, સમાધાન કરી દો, ના કરો તો આવતાના સમયમાં તમને રિઝલ્ટ પણ ખરાબ આવશે અને કોઈ વિકાસનું કામ ના થાય અને બધી પબ્લિક તમને બોલશે એવું કીધું। તમે કીધું એવું તો શું કે લિખિતમાં મને આપી દો કે અમારી ભૂલ ઉપર અધિકારીની ભૂલ કે પબ્લિકની ભૂલ। સાહેબ કુંવારસી પૈસા 300 લાભાર્થીઓ હશે। કામ તો આખું વર્ષ કરું, બધું માટી કામનું કામ બધું ઘર પૂરું થવા થયું, પણ થોડા એકણ અમારે પરા 8-8 હજાર જેવા। બીજા પાસે કે અમે કે નહીં મળે એમ કહ્યું। એ સાહેબ આવી, સાહેબ મુકેશભાઈ નો હાથે પૂછાવીએ અમે સમજતું એમ એમ બોલે એમ કહ્યું। કૌભાંડની પદ્ધતિ ચોંકાવનારી છે। મનરેગાની ગાઈડલાઈન સ્પષ્ટ છે કે લાભાર્થીના ખાતા SBI, PNB કે પછી BOB જેવી રાષ્ટ્રીયકૃત બેંકોમાં હોવા જોઈએ, છતાં અહીં શ્રમિકોને એરટેલ અને ફિનો જેવી બેંકોમાં ખાતા ખોલાવવામાં મજબૂર કરવામાં આવ્યા। આની પાછળ અધિકારીઓની મિલીભગત હોવાની પૂરી શક્યતા છે। મેં કોઈ પણ શ્રમિક અથવા કોઈ પણ અરજદારને કોઈ પણ પ્રકારે દબાવવાની કોશિશ કરી નથી। મારું છે જો એટલે સ્વાભાવિક મારા જે તે શ્રમિકની જે તે ઘરની મુલાકાત લેવાની થતી હોય છે, તો હું મારા કામ અર્થે ગયો હોય તો મુલાકાત લીધી હોય, પણ મારા ઉપર જે આક્ષેપો કર્યા છે તદ્દન ખોટા અને પાયા વિહોણા છે। જ્યારે આ સમગ્ર મામલે મનરેગાના આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પણ ગોળ જવાબ આપ્યો। તેમણે કબૂલાત કરી છે કે શ્રમિકોના પૈસા બાકી છે, પરંતુ તેનો દોષનો ટોપલો સરકાર પર ઢોળી દીધો। તેમનું કહેવું છે કે છેલ્લા 2 મહિનાથી ગ્રાન્ટ જ નથી આવી। સાંભળો અધિકારી શું બહાનું બતાવી રહ્યા છે। તમારી ભૂલ કાઢતા હતા। હેલો એટલે તમારી ભૂલ કાઢતા હતા સાહેબ, તો કે બધું હરેશભાઈએ આવું બધું કર્યું છે, ક્યાં બધું ગોટાવાળા છે, હરેશભાઈએ બધા કર્યા છે એવું કહેતા હતા। પૂછી લીધું કે આપણે સાહેબને મનરેગાની જે ધારો કે જે નાણાં છે એ લાભાર્થીના ખાતામાં જ ચૂકવાય છે, એ કોઈ અન્ય કોઈ બીજા ખાતામાં ચૂકવાતા નથી। અને જે લાભાર્થી જે મજૂરી કરી છે એ લાભાર્થીના એકાઉન્ટમાં પેમેન્ટ કરવામાં આવે છે, પણ આ છેલ્લા લગભગ 2 મહિનાથી આ લાભાર્થીઓને અગાઉથી જ પેમેન્ટ નથી થયું, જેથી કારણે આ લોકોએ આ પ્રશ્નો ઉભો કર્યો છે। હાલ તો માત્ર 4 થી 5 ગામોની હકીકત જ સામે આવી છે, પરંતુ દાંતા તાલુકામાં આવા 100 જેટલા અંતરિયાળ ગામો છે। જો સરકાર તટસ્થ તપાસ કરાવે તો મનરેગા યોજનામાં ચાલતું આ વ્યવસ્થિત કૌભાંડ બહાર આવી શકે છે અને અનેક અધિકારીઓ ઉઘાડા પડી શકે છે। TV13 ગુજરાતી માટે વિનય સિકરવારનો રિપોર્ટ, દાંતા, બનાસકાંઠા।